નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય રોબોટ, હ્યુમન એટલે કે માનવીય રોબોટ એના વિશે ભણીશું. તો આ પાઠની અંદર એક મિસ્ટર પ્રેમ ચોપરા હોય છે કે જે એક રોબોટ છે પરચેસ કરે છે અને એ રોબોટનો ઉપયોગ છે એ ચોરી કરવા માટે કરે છે. તો આ એના વિશેનો પાઠ છે. તો ચાલો જોઈએ. May I help you, sir? Grenade the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. May I help you, sir? એટલે કે સર, શું હું તમારી મદદ કરી શકું? ગ્રેનેડ એટલે કે હસ્યો, ધ શોર્ટ એટલે કે ઠીંગણો, નેરો આઈ એટલે કે ઝીણી આંખવાળો, સેલ્સમેન એટલે કે વેચાણકાર. ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા કે સુપર રોબોટ પ્લાઝાની અંદર એક ઠીંગણા અને ઝીણી આંખવાળા વેચાણકારે હાસ્ય સાથે કહ્યું કે સર, શું હું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ રિસ્પોન્ડેડ એટલે જવાબ આપ્યો. વેલ, સારું. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. આ એટલે હું, વિશ એટલે ઈચ્છું છું, ટુ પરચેસ એટલે ખરીદવા, અ રોબોટ એક રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર અ હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન કે વેચાણકારે કમ્પ્લીટેડ કે વાક્યને પૂર્ણ કરતાં કહ્યું. ફોર અ હેલ્પ મદદ માટે સર. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અવર એટલે અમારી, સ્પેશિયલ એટલે ખાસિયત છે, તે અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. વી એટલે અમે, મેન્યુફેક્ચર કે ઉત્પાદન કરીએ છીએ, એફિશિયન્ટ રોબોટ્સ કે કાર્યક્ષમ રોબોટનું, ફોર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ કે બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે કે નળો બેસાડવાની રચના માટે, એન્ડ ક્લિનિંગ અને સફાઈ માટે, કેરટેકર્સ કે સાર સંભાળ માટે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. ધે આર ડિઝાઇન એટલે કે તેઓની ડિઝાઇન કે રચના કરવામાં આવે છે, ઓનલી એટલે માત્ર, સ્પેશિયલાઇઝ વર્ક કે ખાસ વિશિષ્ટ કાર્ય માટે. તેઓની માત્ર વિશિષ્ટ કાર્ય માટે જ રચના કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અવર બેસ્ટ વન્સ અમારા ખાસ રોબોટ છે એ ફોર કન્ઝ્યુમર્સ કે ગ્રાહકો માટે છે, લાઇક યુ તમારા જેવા, ફોર ધ હોમ કે ઘર માટે. અમારા ખાસ રોબોટ છે એ તમારા જેવા ગ્રાહકો અને ઘર માટે છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. હી એટલે તે, સ્પોક એટલે બોલ્યો, લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા સ્પોક એટલે બોલ્યો, ઇન અ બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ઢબે. પ્રેમ ચોપરા વ્યાપારી ઢબે બોલ્યો. યસ, હા, ધેટ્સ વોટ આઈ વોન્ટ કે તે હું જે ઈચ્છું છું એ જ છે એ કે. પ્લીઝ કમ ધીસ વે. પ્લીઝ કે મહેરબાની કરીને, કમ ધીસ વે કે આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ. સેલ્સમેન કે વેચાણકાર, લેડ હિમ, હિમ એટલે તેને, લેડ એટલે દોરી ગયો. થ્રુ અ બ્રાઇટલી લીટ. બ્રાઇટલી લીટ એટલે કે ખૂબ જ પ્રકાશિત, રિચલી કાર્પેટેડ ગેલેરી. રિચલી કાર્પેટેડ એટલે કે ખૂબ જ મોંઘા ગાલીચાવાળી ગેલેરીમાંથી. ઇન્ટુ અ હ્યુઝ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરેસન્ટ લાઇટ. એટલે કે ફ્લોરેસન્ટ લાઇટ કે ખૂબ જ પ્રકાશિત લાઇટવાળા, ખૂબ જ પ્રકાશિત લાઇટવાળા એટલે કે ફ્લોરેસન્ટ લાઇટથી ગ્લોઈંગ એટલે કે ઝબૂકતા, ઓ હ્યુજ એટલે વિશાળ, ડોમ શેપ્ડ એટલે કે ગુંબજ આકારના હોલમાં લઈ ગયો. સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચાવાળી ગેલેરીમાંથી તેને ફ્લોરેસન્ટ લાઇટથી ઝબૂકતા એક વિશાળ ગુંબજ આકારના હોલમાં દોરી ગયો. The right corner appeared to be crowded with the robots in the metallic silver, electric blue and green. The right corner એટલે કે જમણો ખૂણો appear દેખાતો હતો, to be crowded એટલે કે ભરાયેલો, with robots એટલે કે રોબોટથી, in metallic silver કે સિલ્વર કલરનો જે રોબોટ છે તે, ઇલેક્ટ્રિક બ્લુ કે ભૂરા રંગના, એન્ડ ગ્રીન અને લીલા રંગના. કે છે કે જમણો ખૂણો છે એ ધાતુમય રોબોટથી, ઇલેક્ટ્રિક બ્લુ રોબોટથી અને લીલા રંગના રોબોટથી ભરાયેલો હતો. સમવેર મૂવિંગ અબાઉટ. સમવેર કે કેટલાક રોબોટ છે, મૂવિંગ અબાઉટ ચાલી રહ્યા હતા, એઝ ઇફ જાણે કે, પ્રેક્ટિસિંગ ટુ વોક. પ્રેક્ટિસિંગ એ અભ્યાસ કરી રહ્યા હોય, ટુ વોક એટલે ચાલવા માટેનો. કેટલાક રોબોટ છે એ આમ તેમ ચાલી રહ્યા હતા, જાણે કે તે ચાલવા માટેનો અભ્યાસ કરી રહ્યા હોય તેમ.
while some stood still switch out of operation. while જ્યારે some એટલે કેટલાક stood still stood એટલે ઊભા હતા still એટલે સ્થિર ઊભા હતા switch out of the operation ઓપરેશન એટલે કે કાર્યમાંથી વપરાશમાં ન હોવાથી તે સ્થિર ઊભા હતા. just as પ્રેમ ચોપરા stepped on the threshold of the hall. just as કે જેવો જ પ્રેમ ચોપરાએ stepped on કે પગ મૂક્યો the threshold of the hall threshold કે ઉંબરા ઉપર of the hall કે હોલના જેવો જ પ્રેમ ચોપરાએ હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો ત્યારે one of the robots swiftly came forward. ત્યારે one of the robots તેઓમાંથી એક રોબોટ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યો. ગુડ ડે એટલે કે શુભ દિન. સર વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. વેલકમ એટલે કે અમે સ્વાગત કરીએ છીએ તમારું સુપર રોબોટ પ્લાઝાની અંદર. વી હોપ વી એટલે અમે હોપ એટલે આશા રાખીએ છીએ. યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. યોર વિઝિટ તમારી મુલાકાત હિયર એટલે અહીંની પ્રૂવ્સ એટલે સાબિત થશે વર્થવાઇલ કે ઉપયોગી. તમારી અહીંની મુલાકાત છે એ ઉપયોગી સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટ એટલે કે જે ધાતુમય અવાજ સિલ્વર રોબોટ હતો તેણે કહ્યું ઇન અ મેટાલિક વોઇસ કે ધાતુમય અવાજમાં. સિલ્વર રોબોટે ધાતુમય અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બી વિલ્ડર્ડ. બ્રિલિયન્ટ કે છે ઉત્તમ. કોણ કે છે? પ્રેમ ચોપરા કે છે. મમ્બલ એટલે કે ગણગણ્યા. પ્રેમ ચોપરા છે ગણગણ્યા અને કહ્યું ઉત્તમ. સમવોટ બી વિલ્ડર્ડ સમવોટ એટલે કે થોડાક બી વિલ્ડ એટલે કે મૂંઝાયેલા થોડાક મૂંઝાયેલા પ્રેમ ચોપરા ગણગણીને બોલ્યા કે ઉત્તમ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને ગેવ એટલે આપી અ પ્રાઉડ સ્માઇલ કે ગૌરવભર્યું સ્મિત. વેચાણકારે ગૌરવભર્યું સ્મિત આપ્યું એઝ જ્યારે હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. એઝ જ્યારે હી હેડેડ ટુવર્ડ્સ જ્યારે તે આગળ વધ્યો એન આઇસોલેટેડ રોબોટ કે એક અલગ મુકાયેલા રોબોટ તરફ ઇન એન મેટાલિક બ્લુ એટલે કે ભૂરા રંગના કે જ્યારે તે જુદા મુકાયેલા ભૂરા રંગના રોબોટ તરફ આગળ વધ્યો ત્યારે તેને ગૌરવભર્યું સ્મિત આપ્યું. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. This one એટલે કે આ રોબોટ પરફેક્ટલી સંપૂર્ણ રીતે પ્રોગ્રામ એટલે કે આયોજિત કરવામાં આવ્યો છે ટુ ફંક્શન કે કાર્ય કરવા માટે ઇન ધ હાઉસહોલ્ડ કે ઘરકામના, ક્લિનિંગ એટલે સફાઈના, અરેન્જિંગ એટલે ગોઠવણી માટેના, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું ભેગું કરવાના ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું ભેગું કરવા માટે, ટેન્ડિંગ ધ લોન એટલે સંભાળ લેવી લોનની સંભાળ લેવા માટે, મેઇલિંગ લેટર્સ એટલે કે છે પત્રો પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ઉપર યોર પ્રોગ્રામ્સ તમારા કાર્યક્રમોને રિલેટિંગ પ્રસારિત કરવા માટે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ અને સમાચાર પસંદ કરવા માટે ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને ન્યૂઝપેપરમાંથી તમારા રસપ્રદ સમાચારને પસંદ કરવાના કાર્યથી સંપૂર્ણ રીતે આયોજિત છે. તો શું કહે છે કે આ જે રોબોટ છે એ સંપૂર્ણ રીતે આયોજિત કરવામાં આવ્યું છે કાર્ય કરવા માટે. તો કયા કયા કાર્ય? તો કહે છે કે ઘરકામ, સફાઈકામ, ગોઠવણી, પછી સુપરમાર્કેટમાંથી કરિયાણું ભેગું કરવું, લોનની સંભાળ લેવી, લેટર છે મેલ કરવા, પછી ટીવી ઉપર તમારા કાર્યક્રમને પ્રસારિત કરવા અને ન્યૂઝપેપરમાંથી તમારા રસપ્રદ સમાચારને પસંદ કરવાના કાર્ય કરવા માટે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રેથ. સેલ્સમેન પોઝ્ડ એટલે અટક્યો ફોર અ બ્રેથ કે શ્વાસ લેવા માટે. વેચાણકાર છે એ શ્વાસ લેવા માટે થોભ્યો. એન્ડ કન્ટિન્યુડ અને ચાલુ કર્યું. ઓલ યુ તમારે જેની નીડ કે જરૂર છે ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર. તે શું છે? રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ એટલે કે આદેશ આપવા માટે. કે છે કે તમારે આદેશ આપવા માટે તમારે જેની જરૂર છે એ શું છે? રિમોટ કંટ્રોલ મોનિટર. યુ મીન સિટિંગ એટ અ હોમ. યુ મીન એટલે કે તમારો અર્થ છે સિટિંગ એટ અ હોમ એટલે કે ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. કે તમારો અર્થ છે કે સિટિંગ એટ અ હોમ કે ઘરે બેસીને આઈ કેન કમાન્ડ હું આદેશ આપી શકું ધ રોબોટ એટલે કે રોબોટને ઇન ધ સિટી માર્કેટ કે સિટી માર્કેટમાં. કે તમારો એવો અર્થ છે કે હું ઘરે બેસીને સિટી માર્કેટમાં આ રોબોટને આદેશ આપી શકું.
આસ્ક્ડ પ્રેમ ચોપરાએ કહ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર્સ. ઇટ એટલે તે, ઓપરેટ્સ કાર્ય કરે છે, વિધિન અ લિમિટેડ એટલે કે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યામાં રહીને, ઓફ અ કિલોમીટર કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં રહીને કાર્ય કરે છે. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. અને હા, આને શું કહેવામાં આવે છે? રામસી 070 ઓળખવામાં આવે છે. ધ સેલ્સમેન એક્સપ્લેઇન. સેલ્સમેને સમજાવ્યું. જુઓ, રોબોટનું નામ શું છે? રામસી 070. પ્રેમ ચોપરાએ નોડેડ એટલે માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેન વેચાણકારે ડેમોન્સ્ટ્રેટેડ એટલે બતાવ્યું પ્રત્યક્ષ રીતે, ધ ગેટ એટલે કે ચાલવાની રીત, ગ્રીપ એટલે પકડ, મૂવમેન્ટ એટલે હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ અને કેટલાક આયોજિત કાર્ય બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ દરેક વસ્તુ, વોઝ એટલે હતી, વેલ ટ્યુનેડ એટલે કે સારી રીતે વ્યવસ્થિત રીતે કાર્યરત હતી, એન્ડ ફિક્સ્ડ અને ગોઠવાયેલી હતી, કે દરેક વસ્તુ સારી રીતે કાર્યરત અને ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા સીમ્ડ એટલે લાગતા હતા, દેખાતા હતા, સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ, વિથ ધ ડીલ કે આ ડીલ સાથે. પ્રેમ ચોપરા આ ડીલ સાથે સંતુષ્ટ દેખાતા હતા. આઈ મસ્ટ ટેલ યુ. આ એટલે મારે, મસ્ટ ટેલ યુ મારે તમને કહેવું જોઈએ કે, લાઇક ઓલ રોબોટ્સ કે બધા રોબોટની જેમ, લાઇક એટલે જેમ, ઓલ રોબોટ્સ બધા રોબોટની જેમ, એન્ડ એડહરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એડહરિંગ એટલે કે વળગી રહેનારું, ધ ડિસિપ્લિન કે સિદ્ધાંત, ઓફ રોબોટિક્સ કે રોબોટના સિદ્ધાંતોને, રોબોટના નિયમોને વળગી રહેનારું. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. કે રામસી પાસે 3 પ્રિન્સિપલ્સ કે 3 સિદ્ધાંતોની ઇનબિલ્ટ સિસ્ટમ છે. રામસી પાસે 3 સિદ્ધાંતોની રચના છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે વિલ ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરશે, હિઝ માસ્ટર તેના માલિકની. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે વિલ નોટ હાર્મ નુકસાન પહોંચાડશે નહીં, હ્યુમન્સ એટલે કે મનુષ્યને. રોબોટ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ ટુ સેલ્ફ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. જો આ 3 સિદ્ધાંતો છે રોબોટની અંદર, તો ફર્સ્ટ કયો છે કે તે જે છે તેના માલિકની જે આજ્ઞાનું પાલન કરશે. બીજો શું હતો કે તે મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજો શું હતો કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો ઉપર તે કાર્ય કરે છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરા હર્ડ એટલે સાંભળ્યો, ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પહેલો સિદ્ધાંત. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તેનાથી તે પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. હી ડીડ નોટ ટેક નોટિસ એટલે કે તેને ધ્યાનમાં ન લીધા. અધર 2 બીજા 2 સિદ્ધાંતો હતા તેને ધ્યાનમાં લીધા નહીં. હી નોડેડ ડિલાઇટેડલી. હી એટલે તેને, નોડેડ એટલે માથું હલાવ્યું, ડિલાઇટેડલી આનંદપૂર્વક, તેણે આનંદપૂર્વક માથું હલાવ્યું. એન્ડ અસાઇન્ડ ધ સેલરી એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એન્ડ અસાઇન્ડ એટલે કે સાઇન કરી, ધ સેલરી એટલે કે વેચાણ દસ્તાવેજ, એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. કોન્ટ્રાક્ટ એટલે કે કરાર, નો મિસયુઝ એટલે કે દુરુપયોગ નહીં કરે, ઓફ રોબોટ એટલે કે રોબોટનો. તેણે વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં કરે તે કરાર ઉપર સાઇન કરીને તેને સોંપ્યા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિશ. હી એટલે તેણે, નાવ એટલે હવે, ગોટ એટલે મેળવ્યો હતો, અ સર્વન્ટ એક નોકર, એન્ડ એન અકમ્પ્લિશ અને એક સાથીદાર. હવે તેને એક નોકર અને એક સાથીદાર મેળવ્યો હતો. ઇફ રામસી 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. ઇફ એટલે જો રામસી 070 મારો રોબોટ કેન શોપ એટલે કે ખરીદી કરી શકતો હોય, ફોર ગ્રોસરીઝ એટલે કે કરિયાણા માટેની. કે જો રામસી 070 મારો રોબોટ કરિયાણા માટેની ખરીદી કરી શકે છે, ધેન તો પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો પછી વાય નોટ કેમ નહીં, ફોર બેટર થિંગ્સ સારી વસ્તુઓ માટે, લાઇક જ્વેલ્સ કે હીરા જેવી. તો પછી જ્વેલ કે હીરાઓ જેવી સારી વસ્તુ માટે કેમ નહીં. થોટ પ્રેમ ચોપરાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ કે માર્કેટમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ એટલે કે રોબોટો, કેરિંગ એટલે ઉચકતા, હેવી પેકેટ્સ કે ભારે પેકેટો ઉચકતા,
બાઇંગ થિયેટર ટિકિટ્સ, બાઇંગ એટલે ખરીદતા, થિયેટરની ટિકિટો ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર, કેરિંગ એટલે લઈ જતા, ગ્રોસરીઝ એટલે કરિયાણું, ટુ ધ કાર્સ, કાર સુધી કરિયાણું લઈ જતા. વેર અ કોમન સાઇટ એક સામાન્ય દ્રશ્ય હતું, કે છે કે બજારમાં ભારે પેકેટો ઉચકતા, થિયેટરની ટિકિટો ખરીદતા, કાર સુધી કરિયાણું લઈ જતા રોબોટો એક સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, બટ સ્ટીલ પણ હજુ પણ, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ એટલે કે રમૂજ પમાડે તેવા સર્વન્ટ એટલે કે નોકરો હતા. પણ તે હજુ પણ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા સેવકો હતા, તેવા નોકરો હતા. રામસી 070 વોઝ થોરોલી એફિશિયન્ટ, રામસી 070 થોરોલી સંપૂર્ણ રીતે એફિશિયન્ટ કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ, સ્પીડ એટલે ઝડપ, ખૂબ જ ઝડપ અને એક્યુરેસી એટલે કે ચોકસાઈ સાથે, ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, ઈ એટલે તેને, કલેક્ટેડ ભેગી કરી, ધ ગ્રોસરીઝ એટલે કરિયાણું, ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી તેણે શોપિંગ ટ્રોલીમાં કરિયાણું ભેગું કર્યું. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ એટલે કે પછીના આદેશ માટે ઊભો રહ્યો, પોઝડ એટલે ઊભો રહ્યો. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance. 2 kilograms of mangoes કે 2 કિલો કેરી, ripe and juicy, ripe એટલે પાકી, and juicy એટલે રસવાળી, પાકી અને રસવાળી. commanded પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો, from a distance એટલે કે દૂરથી. seeing a huge pile of mangoes, seeing એટલે જોઈને, a huge pile એક વિશાળ ઢગલો, of mangoes એટલે કેરીઓનો, કેરીઓનો એક વિશાળ ઢગલો જોઈને દૂરથી પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે 2 કિલો કેરી પાકી અને રસદાર. ઇન નો ટાઈમ એટલે કે તરત જ, રામસી 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, તરત જ રામસી 070એ પસંદ કરી લીધી, ધ બેસ્ટ વન્સ કે સૌથી શ્રેષ્ઠ કેરીઓને પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, પ્રેમ ચોપરા સ્પોક એટલે બોલ્યો, ઇન્ટુ ધ કમાન્ડર કે કમાન્ડરની અંદર બોલ્યો કે પૈસા છે એ કાઉન્ટર ઉપર ચૂકવી દે. Ramsey 070 followed Prem Chopra like a faithful dog when he stopped at a Gopal Jewellers. રામસી 070 ફોલો એટલે કે અનુસરતો પ્રેમ ચોપરાને, લાઇક અ ફેથફુલ ડોગ એક વફાદાર કૂતરાની જેમ. વેન જ્યારે, હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ કે જ્યારે, હી સ્ટોપ્ડ તે અટક્યો, ક્યાં? ગોપાલ જ્વેલર્સે કે જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે ગ્લાસ એટલે કાચની, વિન્ડો એટલે બારીમાંથી, થ્રુ એટલે માંથી, કાચની બારીમાંથી. હી સો, હી એટલે તેણે, સો એટલે જોયું, અ જનરસ ડિસ્પ્લે એક સુંદર પ્રદર્શન જોયું, ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે સોનાના દાગીનાનું, તેણે સોનાના દાગીનાનું એક સુંદર પ્રદર્શન જોયું. ક્વિકલી એટલે કે તરત જ. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, ક્વિકલી એટલે તરત જ. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અદૃશ્ય થઈ ગયો, અરાઉન્ડ ધ કોર્નર એક ખૂણામાંથી, તરત જ પ્રેમ ચોપરા એક ખૂણામાંથી અદૃશ્ય થઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, એન્ડ સ્પોક અને બોલ્યો, ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ અને રિમોટ કંટ્રોલની અંદર બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, સોફ્ટલી એટલે ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, તે ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યો. પિકઅપ અ નેકલેસ, પિકઅપ અ નેકલેસ, પિકઅપ એટલે ઉઠાવ, નેકલેસને ઉઠાવ. એન્ડ હાઇડ અને સંતાડી દે. નો નોઇઝ અવાજ નહીં કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, ઇન્ફોર્મેશન કે આ માહિતીને નોટ ટુ બી રિવીલ બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ ઉત્તમ રહસ્ય છે. અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ હું બંધ કરી દઈશ, યોર સિસ્ટમ તારી રચનાને હું બંધ કરી દઈશ. હી થ્રેટનેડ, હી એટલે તેને, થ્રેટનેડ એટલે ધમકી આપી. રામસી 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, રામસી 070 મૂડ એટલે ગયો, ઇનસાઇડ ધ શોપ એટલે દુકાનની અંદર. રામસી 070 દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટર બંધ કર્યું, ક્લોઝ એટલે બંધ કર્યું. હિઝ મેટાલિક પામ, હિઝ એટલે તેની, મેટાલિક એટલે ધાતુમય, પામ એટલે હથેળી, એક્સટેન્ડેડ એટલે લંબાવી, ફોરવર્ડ એટલે આગળ, સાયલન્ટલી એટલે શાંતિપૂર્વક,
તેની ધાતુમય હથેળી શાંતિપૂર્વક આગળ લંબાવી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એન્ડ અને અ નેકલેસ એક નેકલેસ વેન્ટ ઇન્ટુ એટલે ચાલ્યું ગયું ઇન ધ સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ થોડો પણ અવાજ કે રણકાર વગર. ક્લિંક એટલે અવાજ, જિંગલ એટલે રણકાર વગર સંગ્રહ એકમમાં ચાલ્યું ગયું. નો બડી ટુક નોટિસ. નો બડી કોઈનું પણ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી, એન્ટિક્સ પ્રાચીન વસ્તુઓથી લઈને ઓર્નામેન્ટ્સ એટલે કે દાગીના, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી રત્ન સુધી. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. શોપ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી ચોરી કરવાનું વેન્ટ ઓન ચાલુ રાખ્યું ફોર સમ ડેઝ એટલે કે થોડાક દિવસ સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. ટ્રેસ ઓફ એન્ઝાઇટી વિધાઉટ એટલે વગર, ટ્રેસ એટલે નિશાની, ઓફ એન્ઝાઇટી કે ચિંતાની કોઈ પણ નિશાની વગર, એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. બિગિનિંગ એટલે કે શરૂઆતમાં, રેકોગ્નિશન કે ઓળખાણ, શરૂઆતમાં ઓળખાણ અને ચિંતાની નિશાની વગર થોડાક દિવસ સુધી તેને દુકાનમાંથી ચોરી કરવાનું ચાલુ રાખ્યું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. બટ પણ ધ કન્ફ્યુઝ રિએક્શન પણ મૂંઝાયેલા પ્રતિભાવો ઓફ શોપ ઓનર્સ એટલે કે દુકાનદારોના મૂંઝાયેલા પ્રતિભાવો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે બીકેમ લાઉડર વધવા લાગ્યા. પણ દુકાનદારોના મૂંઝાયેલા પ્રતિભાવો ધીમે ધીમે વધવા લાગ્યા. અનઅવેર એટલે કે અજાણતા. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. પ્રેમ ચોપરાએ વેન્ટ ઓન ચાલુ રાખી હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. તેની દુકાનમાંથી ચોરી કરવાની સ્પ્રી એટલે ઘેલછાને ચાલુ રાખી. until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. કે જ્યાં સુધી a young fruit vendor કે એક દિવસ a young fruit vendor એક યુવાન ફળ વેચનારાનું ધ્યાન નોટિસ એટલે ગયું. એન એક્સપેન્સિવ બંચ, એક્સપેન્સિવ એટલે કે મોંઘું, બંચ એટલે ઝુમખું, ઓફ અફઘાની ગ્રેપ્સ કે અફઘાની દ્રાક્ષના મોંઘા ઝુમખાને ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય થતું જોયું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતું જોયું. ત્યાં સુધી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. ધ ઇન્સિડન્ટ આ ઘટના વોઝ રિલેટેડ એટલે કે ફેલાઈ ગઈ, ઓલ ઓવર બધી બાજુ. આ ઘટના છે એ બધી બાજુ ફેલાઈ ગઈ. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ અને જેવું તેઓએ આ સાંભળ્યું કે some shopkeepers recall the presence of a metallic blue robot in their shops before their valuables were missing. કે તરત જ સમ એટલે કેટલાક, શોપકીપર્સ દુકાનદારોને, રિકોલ્ડ એટલે કે યાદ આવ્યું, ધ પ્રેઝન્સ એટલે કે હાજરી, ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ કે મેટાલિક બ્લુ રોબોટની હાજરી યાદ આવી. ઇન ધેર શોપ્સ તેઓની દુકાનમાં, બિફોર એટલે પહેલાં, ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. વેલ્યુએબલ્સ તેઓની કિંમતી વસ્તુઓ છે, વેર મિસિંગ ગુમ થઈ તે પહેલાં. એટલે કે છે કે તેવું તરત જ કેટલાક દુકાનદારોને તેઓની દુકાનમાં મેટાલિક બ્લુ રોબોટની હાજરી યાદ આવી કે જ્યારે તેઓની કિંમતી વસ્તુઓ ગુમ થઈ તે પહેલાં. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ધીસ ઇન્ફોર્મેશન એટલે કે આ માહિતી રીચડ એટલે પહોંચી ગઈ. ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ કે તરત જ. આ માહિતી તરત જ પોલીસ મથક સુધી પહોંચી ગઈ. વન ડે કે છે એક દિવસ, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 070 ટુ ઝવેરી બ્રધર્સ ફ્રોમ લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. કે છે કે વન ડે એક દિવસ પ્રેમ ચોપરાએ ગાઈડેડ આદેશ આપ્યો રામસી 070ને ટુ ઝવેરી બ્રધર્સ કે ઝવેરી બ્રધર્સમાં ફોર લિફ્ટિંગ ચોરી કરવા માટે પ્રિસિયસ જેમ્સ કે કિંમતી રત્નોની. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસી 070ને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નની ચોરી કરવા માટે આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ વોઝ વેઇટિંગ રાહ જોઈ રહી હતી, ઇન રેડીનેસ કે તૈયાર હતી. પોલીસ છે એ તૈયાર હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ અને કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ કે સક્ષમ હતા. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે પળ પળનું રેકોર્ડિંગ કરે તેવા સક્ષમ કમ્પ્યુટરાઇઝ કેમેરામાં.
ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ક્લિકડ એટલે પકડાઈ ગયો, હિમ એટલે તે, ઇન ધ એક્ટ એટલે આ ઘટનામાં. કે છે કે પોલીસ છે એ તૈયાર હતી અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા કે જે પળપળનું રેકોર્ડિંગ કરતા હતા એવા સક્ષમ કોમ્પ્યુટરાઇઝ કેમેરાએ તેને આ ઘટનામાં પકડી પાડ્યો. રામસી રોબોટ વોઝ કોટ. રામસી રોબોટ છે વોઝ કોટ એટલે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ. પણ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે ભાગી ગયો. એઝ સૂન એઝ હી સો. જેવું જ તે, હી એટલે તેણે, સો એટલે જોયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સ એટલે દૂરબીનમાંથી. જેવું જ તેને દૂરબીનમાંથી જોયું કે જેવું જ તેને Two persons noting down Ramsey's license number printed on his metallic neck. Two persons કે બે વ્યક્તિઓને noting down કે નોંધતા Ramsey's license number printed on his metallic neck. metallic neck એટલે કે ધાતુમય ડોક ઉપર પ્રિન્ટ એટલે કે છપાયેલા રામસીના લાયસન્સ નંબરને નોંધતા જોયા બે વ્યક્તિને. જેવું તેને દૂરબીનમાંથી જોયું કે બે વ્યક્તિ છે એ રામસી જે છે એની ધાતુમય જે ડોક છે તેના પર છપાયેલા લાયસન્સ નંબર નોંધતા હતા એ જોઈને તે ત્યાંથી ભાગી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાની વોઝ અરેસ્ટેડ ધરપકડ કરવામાં આવી ફ્રોમ હિઝ હોમ તેના ઘરેથી. પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. એઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. ઓનર એટલે કે માલિક તરીકે કે છે કે રામસી 070 એક ચોરના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. Soon after his arrest. Soon after his arrest એટલે કે તેની ધરપકડ થયા પછી થોડી જ વારમાં પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપરાને વોઝ રિલીઝડ છોડી દેવામાં આવ્યો ઓન બેલ કે જામીન ઉપર. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ કે જ્યાં સુધી કોર્ટની હિયરિંગ એટલે સુનાવણી ન થાય ત્યાં સુધી તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન ઓફ ધ એટલે કંઈ પણ નહીં. સ્ટોલન આર્ટિકલ્સ કે ચોરાયેલી વસ્તુમાંથી કંઈ પણ વોઝ રિકવર્ડ. રિકવર્ડ એટલે પાછું મેળવવું, પણ કંઈ પણ વસ્તુ છે પાછી મેળવવામાં આવી નહીં ફ્રોમ હિઝ હોમ તેના ઘરેથી. કે જે ચોરાયેલી વસ્તુમાંથી એક પણ વસ્તુ છે તેના ઘરેથી પાછી મેળવવામાં આવી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. હી એટલે તેણે ક્લેવરલી એટલે કે ચાલાકીપૂર્વક ડિસ્પોઝડ ઓફ એટલે કે નિકાલ કર્યો હતો ધેમ એટલે તે વસ્તુનો થ્રુ હિઝ ગેંગ. થ્રુ એટલે દ્વારા, હિઝ ગેંગ તેની ટોળકી દ્વારા. તેણે તેની ટોળકી દ્વારા તે બધી વસ્તુનો ચાલાકીપૂર્વક નિકાલ કરી નાખ્યો હતો. ઇન ધ કોર્ટ અને કોર્ટમાં હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. હી એટલે તેને ડિનાઇડ એટલે કે નકાર્યા ઓલ ધ ચાર્જીસ બધા જ આરોપોને નકાર્યા. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસી 070's પ્રોગ્રામ્સ. સમવન એલ્સ કોઈક વ્યક્તિએ સીમ્સ લાગે છે ટુ હેવ ટેમ્પર્ડ કે ચેડા કર્યા હોય તેવું રામસી 070's પ્રોગ્રામ્સ કે રામસી 070ના પ્રોગ્રામ સાથે કોઈ વ્યક્તિએ ચેડા કર્યા હોય તેવું લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે મને તો ઘરેથી પકડ્યો, ઘરેથી શોધ્યો. હી આર્ગ્યુડ એટલે તેને આર્ગ્યુડ એટલે દલીલ કરી. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલ ગોયલ વકીલ ગોયલે ક્લિયર સાફ કર્યું હિઝ થ્રોટ તેના ગળાને. વકીલ ગોયલે તેના ગળાને સાફ કર્યું. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ. એન્ડ રીચડ અને પહોંચ્યો ક્લોઝર ટુ ધ જજ કે જજની નજીક. ક્લોઝર એટલે નજીક અને જજની નજીક પહોંચ્યો. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. કન્સિડરિંગ એટલે કે ધ્યાનમાં લેતા મિસ્ટર ચોપરાના એક્સપ્લેનેશન કે ખુલાસાને. મિસ્ટર ચોપરાના ખુલાસાને અને ધ હેપનિંગ્સ એટલે બનાવ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ કે છેલ્લા થોડાક દિવસની ઘટનાને અને મિસ્ટર ચોપરાના ખુલાસાને ધ્યાનમાં લેતા વેન જ્યારે સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. જ્યારે સો મેની જ્વેલર્સ કે ઘણા બધા ઝવેરાતો અને ક્યુરિયો ડીલર્સ અને પ્રાચીન વસ્તુઓ વેચનારાઓને હેવ બીન અફેક્ટેડ કે અસર થઈ હોય ત્યારે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ. ઇટ સીમ્સ તે લાગે છે, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, તે મહત્ત્વનું લાગે છે. ટુ નો એટલે જાણવું. ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ કે રામસી રોબોટના કાર્યને જાણવું મહત્ત્વનું લાગે છે. આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ. આ એટલે હું રિક્વેસ્ટ વિનંતી કરું છું રામસી રોબોટને ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ એ કોર્ટમાં બોલાવવા માટે હું રામસી રોબોટને વિનંતી કરું છું. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ.
રોબોટ છે એ કોર્ટમાં જાય છે અથવા જશે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. વેર એટલે હતા, ધ હેડલાઇન્સ કે મુખ્ય સમાચાર હતા. ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર કે પછીના દિવસના પેપરમાં મુખ્ય સમાચાર હતા. કે રોબોટ છે એ કોર્ટમાં જશે એવા મુખ્ય સમાચાર હતા પછીના દિવસના પેપરમાં. ધ નેક્સ્ટ ડે પછીના દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. ધ કોર્ટ એટલે કે કોર્ટ છે વોઝ ઓવરક્રાઉડેડ કે ભરાયેલી હતી વિથ પીપલ એટલે કે લોકોથી, keen એટલે આતુર એવા લોકોથી, ટુ વોચ એટલે જોવા માટે, અ રોબોટ એટલે કે રોબોટને, ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે સાક્ષીના પાંજરામાં. પછીના દિવસે સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા માટે કોર્ટ છે એ આતુર એવા લોકોથી ભરાયેલી હતી. કાઉન્સેલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટી ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સેલ ગોયલ વકીલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ કે મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા ટીલ ધ લાસ્ટ મોમેન્ટ છેલ્લી ક્ષણ સુધી. વકીલ ગોયલ છે તે છેલ્લી ક્ષણ સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. હી એટલે તે, અપિયર્ડ દેખાતા હતા, કોન્ફિડન્ટ આત્મવિશ્વાસુ, એન્ડ ક્રિસ્પ અને ચોક્કસ. તે આત્મવિશ્વાસુ અને ચોક્કસ દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ પ્રેમ ચોપરા છે તે પણ તેવો જ દેખાતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. નેવર બિટ્રે ક્યારે પણ દગો ન દે. ધીસ મશીન મેન કે આ જે મશીન મેન છે એ ક્યારેય પણ તેના હિઝ માસ્ટર તેના માલિકને દગો ન દે, વિશ્વાસઘાત કરે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન. પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી, બિગેન શરૂ થઈ, કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસી 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસી 070 અપિયર્ડ હાજર થયો ઇન ધ વિટનેસ બોક્સ સાક્ષીના પાંજરામાં. અને રામસી 070 છે એ સાક્ષીના પાંજરામાં હાજર થયો. યોર ઓનર કાઉન્સેલ ગોયલ બિગેન. વકીલ ગોયલે શરૂ કર્યું કે નામદાર, આઈ એમ ટોલ્ડ કે મને કહેવામાં આવ્યું છે, બાય સુપર રોબોટ્સ કે મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ એટલે કે સ્મરણ શક્તિ ડિઝાઇન કે બનાવવામાં આવેલી ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કે આ પ્રકારના રોબોટ્સમાં કન્ટેન્ટ્સ કે સમાવેશ કરે છે ઇન્ફોર્મેશન કે માહિતીનો ઓફ ધ પ્રીવિયસ વીક કે ગયા અઠવાડિયાની. કે છે કે મને સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટમાં બનાવવામાં આવેલી મેમરી ટેપ છે એ ગયા અઠવાડિયાની માહિતીનો સમાવેશ કરે છે. પણ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. બટ એટલે પણ ધ કેસ એટલે આ જે કેસ છે સ્ટાર્ટેડ શરૂ થયો હતો ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ પછી, આફ્ટર ધ ઇન્સિડન્ટ કે ઘટનાના. પણ આ કેસ ઘટનાના 15 દિવસ પછી શરૂ થયો હતો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન કે જરૂરી માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ કે ભૂસાઈ ગઈ હશે. જરૂરી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે. ધ જજ સેડ જજે કહ્યું. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સેલ ગોયલ વકીલ ગોયલ સ્માઇલ હસ્યો, સોફ્ટલી એટલે ધીમેથી, સ્ટેરિંગ એટ અ પ્રેમ ચોપરા કે પ્રેમ ચોપરા સામે તાકીને ધીમેથી હસ્યો. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અને કે છે પ્રેમ ચોપરાને કે સર ધ રોબોટ કે આ રોબોટને તેના કાર્યથી ક્યારેય પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રેમ ચોપરા ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ફેસ ચહેરો ફેલ એટલે પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ તે કેવો હતો? આત્મવિશ્વાસુ હતો. રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કે રામસી 070 છે વુડ ઓબે આજ્ઞાનું પાલન કરશે, હિઝ માસ્ટર તેના માલિકની. રામસી છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. સિક્રેટ્સ કે રહસ્ય છે વેર સીલ્ડ કે અકબંધ હતું. રહસ્ય છે એ અકબંધ હતું. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે આદેશ આપ્યો. યુ મે કન્ટિન્યુ તમે ચાલુ કરી શકો છો. કાઉન્સેલ ગોયલ ટર્નેડ ટુ રામસી રોબોટ. કાઉન્સેલ ગોયલ વકીલ ગોયલ ટર્નેડ એટલે ફર્યો ટુ રામસી રોબોટ રામસી રોબોટ તરફ. હુ ઇઝ યોર માસ્ટર. તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. ઈ એટલે તેને, આસ્ક્ડ એટલે પૂછ્યું, બ્રીફલી એટલે ટૂંકમાં, તેને ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ એટલે કે છે કે આછી ભૂરી લાઇટ ફ્લેશ્ડ એટલે કે ઝબૂકી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. આફ્ટર એટલે પછી, મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ એક ક્ષણિક ઘરઘરાટ અવાજ પછી. ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન.
રોબર્ટ સ્ક્વિક્ડ એટલે કર્કશ અવાજે બોલ્યો. ઇન હિઝ મેટાલિક ટોન તેના ધાતુ જેવા. રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજે બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? જો એને પૂછે છે કે વોટ ડીડ યુ ડુ, કે તે શું કર્યું મિસ્ટર પ્રેમ ચોપરા માટે. અ પોઝ થોડોક વિરામ આવે છે. અ વીર થોડોક ફફડાટ. ધેન અને પછી અ મેટાલિક આન્સર, મેટલ કે ધાતુમય જવાબ. ક્લિનિંગ સફાઈ. મોઈંગ ધ લોન, મોઈંગ એટલે કાપવું, ઘાસ કાપવું. વોશિંગ કપડાં ધોવા. ડુઈંગ ડિસીસ વાસણ સાફ કરવા. શોપિંગ ખરીદી કરવી. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. રિકોલ કે યાદ કર, ઇન ડિટેલ કે વિગતવાર. યોર એક્ટિવિટીઝ તારી પ્રવૃત્તિને, ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિને વિગતવાર યાદ કર. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ, વકીલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે કે ખલેલ પહોંચાડતા કહ્યું, કે વચ્ચેથી અધવચ્ચેથી અટકાવતા એ બોલ્યા. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મેમરી ટેપ છે વેન્ટ ઓન ચાલુ હતી, મિકેનિકલી યાંત્રિક રીતે, એન્ડ મોનોટોનસલી કંટાળાજનક રીતે. મેમરી ટેપ છે એ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે ચાલુ હતી. તો એમાં શું આવતું હતું તો કે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ઓપન એટલે ખોલ્યું, બૂટ એટલે દરવાજો, ઓફ ધ કાર કારનો દરવાજો ખુલ્યો. એમ્પ્ટી ધ ગ્રોસરી, એમ્પ્ટીડ એટલે ખાલી કરી, ગ્રોસરી એટલે કરિયાણું, કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ, શટ એટલે બંધ કર્યું, બૂટ એટલે દરવાજો, દરવાજાને બંધ કર્યો. ટર્નેડ એટલે ફર્યો. મૂવ 30 સ્ટેપ્સ કે 30 ડગલા ચાલ્યો. સ્ટોપ એટલે ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ક્યુરિયો શોપ એટલે કે પ્રાચીન વસ્તુની દુકાન, ઓન ધ લેફ્ટ ડાબી બાજુ ઉપર પ્રાચીન વસ્તુની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ કે સૂચનાના સંકેત. બ્લેન્ક હવે ટેબ છે એ ખાલી જાય છે. પછી પાછું આવે છે મૂડ લેફ્ટ, ડાબી બાજુ ચાલ્યો. ટર્નેડ ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ એટલે કે આ પોઈન્ટ ઉપર ધ કાઉન્સેલ કમાન્ડેડ, કાઉન્સેલ કે વકીલે કમાન્ડેડ આદેશ આપ્યો. સ્ટોપ ઊભો રહે. રિવર્સ પાછો ફર. એન્ડ પ્લે અને ફરીથી ચાલુ કર. Again there was an obvious pause after the instruction signal. Again એટલે કે ફરી વખત. There was an obvious pause એટલે કે સ્વાભાવિક વિરામ હતો. obvious એટલે સ્વાભાવિક, pause એટલે વિરામ હતો. After the instruction signal કે સૂચનાના સંકેત પછી એક સ્વાભાવિક વિરામ હતો. કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલે સ્ટોપ ધ ટેપ, ટેપને બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર અને કે છે યોર ઓનર કે છે નામદાર. નોટિસ ધ પોઝ આ વિરામની નોંધ કરો, નોંધો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, સમ એક્શન કે કેટલાક કાર્યને ઇઝ નોટ રિવીલ્ડ બહાર પાડવામાં આવ્યા નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ તો પહેલી સૂચના છે એ કઈ હશે, શું હતી. વુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, વુ એટલે કોણે, ગેવ એટલે આપી. ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આ સૂચનાઓ કોણે આપી. હી ક્વેશ્ચન રામસી 070, ઈ એટલે તેને, ક્વેશ્ચન પ્રશ્ન કર્યો, રામસીને તેને પ્રશ્ન કર્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ઇન્ફોર્મેશન માહિતીને બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ તેને જવાબ આપ્યો. બટ વાય પણ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, રોબોટ છે ડુ નોટ ડિસઓબે એટલે કે ક્યારેય પણ આજ્ઞાનો અનાદર ના કરે, માસ્ટર તેના માલિકનું. રોબોટ છે તેના માલિકની આજ્ઞાનો ક્યારેય પણ અનાદર કરે નહીં. સેવરલ પીપલ કે જે ઘણા બધા લોકો વુ હેવ સફર્ડ લોસીસ, વુ કે જેને સફર્ડ લોસીસ કે જેને નુકસાન વેઠ્યું છે. વિલ બી હાર્મ કે જેને નુકસાન થશે, ઈજા થશે. ઇફ કે જો ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ કે જો ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આ સૂચનાઓને આર નોટ રિપોર્ટેડ જો આ સૂચનાઓને બહાર પાડવામાં નહીં આવે તો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ તે સૂચનાઓ શું હતી. કાઉન્સેલ ગોયલ પરસ્યુડેડ, કાઉન્સેલ ગોયલ પરસ્યુડેડ એટલે કે વકીલ ગોયલે સમજાવ્યું, એને સમજાવ્યું કે જે ઘણા બધા લોકો છે કે જેને નુકસાન વેઠ્યું છે એને નુકસાન થશે કે જો આ માહિતીને બહાર પાડવામાં આવશે નહીં તો. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ્સ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, રામસી 070એ રિસ્પોન્ડેડ જવાબ આપ્યો મિકેનિકલી યાંત્રિક રીતે. મેની પીપલ હેવ સફર્ડ, મેની પીપલ કે ઘણા બધા લોકોએ હેવ સફર્ડ નુકસાન વેઠ્યું છે. સ્પીકઅપ રામસી 070 કે છે રામસી 070 બોલ.
કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. કાઉન્સેલ ગોયલ છે સ્ટ્રેસ્ડ એટલે ભાર આપતા હતા ઇચ વર્ડ દરેક શબ્દ ઉપર. વકીલ ગોયલ છે દરેક શબ્દ ઉપર ભાર આપતા કહ્યું. નો રામસી. પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરાએ સાઉટેડ બૂમ પાડી નર્વસલી બેચેનીથી. પ્રેમ ચોપરાએ બેચેનીથી બૂમ પાડીને કહ્યું નહીં રામસી. બટ ધ જજ વોર્નેડ. પણ જજે વોર્નેડ ચેતવણી આપી કીપ ક્વાઇટ શાંતિ રાખ. કમ ઓન રામસી 070 ધ જજ સેડ. જજે કહ્યું રામસી બોલ. રામસી 070 jerked his head left then right towards the judge. રામસીએ જર્ક એટલે આંચકા સાથે ફેરવ્યું હિઝ હેડ તેના માથાને લેફ્ટ એટલે ડાબી બાજુ. રામસીએ તેના માથાને આંચકા સાથે ડાબી બાજુ ફેરવ્યું ધેન અને પછી રાઇટ અને જમણી બાજુ ટુવર્ડ્સ ધ જજ અને પછી જજ તરફ જમણી બાજુ ફેરવ્યું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ દર્શાવતું હતું ધ હેમ્પરિંગ એટલે ધીમી ગતિ ઓફ રનિંગ ટેપ્સ એટલે ચાલતી ટેપની. ક્લિકિંગ સાઉન્ડ ચાલતી ટેપની ધીમી ગતિ દર્શાવતું હતું. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપ 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 પીપ. એન્ડ જેમિંગ અને બંધ થઈ ગયા હતા કોશન સિગ્નલ્સ કે ચેતવણીના સંકેતો. જે ચેતવણીના સંકેતો હતા જે પીપ 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 એ બંધ થઈ ગયા હતા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે ખૂબ જ ભારે અવાજ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ અને ભૂરી લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે વધારે તેજ બની. કે છે કે ખૂબ જ મોટો અવાજ અને ભૂરી લાઇટ છે એ વધારે તેજ બની. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબોટ. અ રેડ લાઇટ એક લાલ લાઇટ ફ્લેશ એટલે ચમકી ઓન ધ ફોરહેડ એટલે કપાળ ઉપર ઓફ ધ રામસી રોબોટ કે રામસીના રોબોટ ઉપર રામસી રોબોટના કપાળ ઉપર એક લાલ લાઇટ ચમકી. સિગ્નલિંગ ડેન્જર કે જે ડેન્જર કે ભયનો સંકેત આપતી હતી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ કે માહિતીની જે રચના છે એ બંધ થઈ ગઈ નષ્ટ પામી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. ટાઇની શટર્સ કે નાની બારીઓ ઇન ધ સેન્ટર મધ્યમાં ઓફ હિઝ ચેસ્ટ તેની છાતીના મધ્યમાં નાની બારીઓ ઓપન એટલે ખુલ્લી. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ કે જે ડિસ્પ્લેઇંગ દર્શાવતું હતું અ સ્મોલ ટીવી સ્ક્રીન કે જે નાનું ટીવી સ્ક્રીન દર્શાવતું હતું કે જેમાં શું લખેલું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ એટલે કે રચનાનું ડિસઇન્ટિગ્રેટેડ કે વિઘટન થઈ ગયું. રચનાનું અથવા સિસ્ટમનું વિઘટન થઈ ગયું. રામસી રોબોટ હેડ ડિફ્યુઝ. રામસી રોબોટ છે એ નષ્ટ પામ્યો. ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. ઓહ નો અરે નહીં ક્રેડ એટલે બોલ્યો સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સ પ્લાઝાનો વેચાણકાર બોલ્યો અરે નહીં ઇઝ ડિફ્યુઝ તે નષ્ટ પામ્યો છે. ઇઝ ડેડ તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હર્સ ઇન ધ કોર્ટરૂમ. ધેર વોઝ અ હર્સ એટલે શાંતિ હતી ઇન ધ કોર્ટરૂમ કોર્ટરૂમમાં શાંતિ ફેલાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ. સાયલન્સ એટલે શાંતિ છે એ કોર્ટરૂમમાં લાંબા સમય સુધી છવાઈ ગઈ. પ્રિવેલ એટલે છવાઈ ગઈ. ધ કાઉન્સલ ક્લિયર હિઝ થ્રોટ. વકીલે ક્લિયર સાફ કર્યું હિઝ થ્રોટ તેના ગળાને સાફ કર્યું. એન્ડ સેડ અને કહ્યું રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ છે ડુ નોટ કોઝ હાર્મ નુકસાન પહોંચાડતા નહીં ટુ પીપલ કે લોકોને. રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધે માસ્ટર્સ અને તેઓના માલિકને પણ તેની આજ્ઞાનું અનાદર કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ કે પહેલી સૂચનાઓ મિસ્ટર પ્રેમ ચોપરાએ આપેલી પહેલી સૂચનાઓ છે વેર નોટ ટુ બી રિવીલ્ડ તેને બહાર પાડવામાં આવી નહીં. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ કે તે સૂચનાઓ ઇન્જરિયસ કે જોખમકારક હોઈ શકે ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. ઇઝ ઓન તેના પોતાના એક્ઝિસ્ટન્સ કે અસ્તિત્વ માટે તે તેના પોતાના અસ્તિત્વ માટે જોખમકારક હોઈ શકે. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ કે રોબોટના જીવનનો ભય. ઇફ હી રિવીલ ધેમ ઇફ એટલે જો હી એટલે તેને રિવીલ ધેમ કે જો તેને તે સૂચનાને બહાર પાડી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર તો તેને હિઝ માસ્ટર તેના માલિકની ડિસઓબે આજ્ઞાનો અનાદર કર્યો હોત. ઇફ હી ડીડ નોટ અને જો તેમ ના કર્યું હોત તો હી વુડ હાર્મ અધર્સ તો તે બીજા લોકોને વુડ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડ્યું હોત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોડ રામસીસ એન્ડ. ધીસ કોન્ફ્લિક્ટ આ સંઘર્ષે બ્રોડ રામસીસ એન્ડ કે રામસીનો અંત લાવ્યો. હી ચોઝ હી એટલે તેણે ચોઝ એટલે પસંદ કર્યું ટુ બ્રેક અપાર્ટ કે નષ્ટ થવાનું રાધર ધેન ટુ ટેલ અ લાય. ટુ ટેલ અ લાય કે જૂઠું બોલવા કરતાં રાધર ધેન એટલે કે ના કરતાં
તો ટુ ટેલ અ લાઈ કે જૂઠું બોલવા કરતાં, હર્ટિંગ હ્યુમન બીંગ્સ મનુષ્યને ઈજા પહોંચાડવા કરતાં, ઓર બીકમિંગ અનફેથફુલ કે ગેરવફાદાર બનવા કરતાં તેને પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ. ટ્રેસીસ એટલે ચિહ્નો, નિશાની, ઓફ પેઇન એટલે કે દુઃખની નિશાનીઓ, એન્ડ ડિપ્રેશન અને હતાશા માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ કે વકીલના ચહેરા ઉપર દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજે પોન્ડર એટલે કે વિચાર્યું, ફોર અ વાઇલ થોડીક વાર સુધી, જજે થોડીક વાર સુધી વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ કે કોર્ટ છે ડિક્લેર્સ જાહેર કરે છે પ્રેમ ચોપરાને ગિલ્ટી ઓફ થેફ્ટ એટલે કે ચોરીનો ગુનેગાર છે, ચોરીનો દોષી જાહેર કરે છે. ધ કાઉન્સેલ પિક્ડ અપ હિઝ ફાઇલ. કાઉન્સેલે પિક્ડ અપ એટલે ઉઠાવી, હિઝ ફાઇલ તેની ફાઇલને ઉઠાવી. એન્ડ વિથ અ બાવ અને નમન સાથે, બાવ એટલે નમન સાથે લેફ્ટ ધ કોર્ટરૂમને છોડ્યો. થેન્ક યુ.